ભરૂચમાં મની લોન્ડરિંગ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી છે। ડ્રગ્સ તસ્કર સલીમ ડોલા સાથે જોડાયેલા કેસમાં કાર્યવાહી થઈ ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક સાથે દરોડા પડાયા છે। અંકલેશ્વર, સુરત, રાજકોટ સહિત સ્થળોએ સર્ચ ઓપરેશન। અંકલેશ્વર જીઆઈડીસીની વંદના કેમિકલ કંપનીમાં સર્ચ ઓપરેશન થયું। પીએમએલએ હેઠળ નોંધાયેલા કેસમાં કાર્યવાહી, શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અને સંપત્તિની પણ તપાસ, મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા કબજે કરવાની માહિતી। ડ્રગ્સ તસ્કર સલીમ ડોલા સાથે જે મની લોન્ડરિંગ કેસ છે તેનો તપાસનો રેલો હવે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવ્યો છે। અંકલેશ્વર જીઆઈડીસીની વાત કરીએ તો તસ્કર જે કહી શકાય ડ્રગ્સની તસ્કરી ચાલતી હતી અને સલીમ ડોલા સાથે જે મની લોન્ડરિંગ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી સામે આવી હતી અને તેને લઈને ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે। અંકલેશ્વર, સુરત, રાજકોટ સહિત અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તેવી જ રીતે અંકલેશ્વર જીઆઈડીસીની જે આવેલી કંપની છે વંદના કેમિકલ કંપનીમાં પણ ઈડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને પીએમએલએ હેઠળ નોંધાયેલા કેસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપણે જોઈ શકીએ છીએ કે જે ઈડીની કાર્યવાહી છે તે વંદના કેમિકલ કંપનીની અંદર ચાલી રહી છે। મુંબઈથી ઈડીની સમગ્ર ટીમ આવી છે અને સાથે શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અને સંપત્તિની તપાસ શરૂ કરવામાં આવી છે। ચોક્કસ મળતી માહિતી પ્રમાણે જે મહત્વના દસ્તાવેજો છે અને ડિજિટલ પુરાવો કબજે કરાયા હોવાની પણ માહિતી આવી છે। ત્યારે ઈડીની કાર્યવાહીના પગલે અંકલેશ્વર સહિત ઉદ્યોગ જગતમાં ભારે ચકચારમાં હતી છે। ત્યારે મની લોન્ડરિંગ કેસમાં અંકલેશ્વરની વંદના કેમિકલના સર્ચ ઓપરેશનમાં શું તથ્યો બહાર આવે છે તે આવનાર સમય બતાવશે। વાસુ પરમાર, ઝી મીડિયા, ભરૂચ।